એવો કયો નિયમ છે કે અમને ના પાડે? ગમે ત્યાંથી લઈ શકો ખાતર. પેલા પેટ્રોલ ડીઝલની લાઈન અને ત્યારબાદ હવે ખાતર માટે ખેડૂત છે તે લાઈનમાં લાગ્યા. ખેડૂતો સવારથી જ લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ફક્ત 5 થેલી ખાતર માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી હોવાની વાત ખેડૂતોએ કરી. ખાતરની એક થેલીની સામે કોઈ બીજી એક વસ્તુ પણ ફરજિયાત લેવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની કે જ્યારે પણ દેશ ઉપર કોઈ સંકટ આવે ત્યારે સૌથી વધારેનો ભોગ ખેડૂત બનતો હોય છે. પેલા પેટ્રોલ ડીઝલની લાઈન અને ત્યારબાદ હવે ખાતર માટે ખેડૂત છે તે લાઈનમાં લાગ્યા. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ખેડૂતોની ખાતર માટે લાંબી લાઈનો લાગી. સાથે જ ગુસ્સો માસોલ ખાતર ડેપો પર ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખાતર લેવા આવતા ખેડૂતો પાસેથી નકલી જે નકલો છે તે માગવામાં આવતા વિવાદ સર્જાયો છે અને સાથે જ નકલ ન હોય તેવા ખેડૂતોને ખાતર ન મળતા મુશ્કેલીઓ પણ મુકાયા છે. ખેડૂતો સવારથી જ લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ફક્ત 5 થેલી ખાતર માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી હોવાની વાત ખેડૂતોએ કરી. ખાતર સાથે અન્ય પ્રોડક્ટ પણ ફરજિયાત આપવામાં આવતી હોવાની વાત ખેડૂતોએ કરી છે. ખેતીની સિઝન શરૂ થતાં જ ખાતરની માંગમાં વધારો થયો છે. પૂરતા પ્રમાણમાં ખાતર ના મળતા ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે અને સાથે જ માત્ર ખાતર જ નહીં, ખાતર સાથે અન્ય વસ્તુઓ લેવાનું પણ પ્રેશર છે તે ડેપો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખાતરની એક થેલીની સામે કોઈ બીજી એક વસ્તુ પણ ફરજિયાત લેવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે. આ જે મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે તેને લઈ હવે જે ગુસ્સો માસોલ છે આ ડેપો તેની કાર્યવાહી એ તંત્ર કરશે કે કેમ તે પણ સવાલ ઉઠી રહ્યા છે. અને જ્યારે એ દેશ ઉપર કોઈ સંકટ આવે ત્યારે સૌથી વધારે કોઈ પીસાતો હોય તો એ ખેડૂત પીસાતો હોય છે. પેલા પેટ્રોલ ડીઝલ માટેની લાઈન અને હવે ચોમાસું નજીક આવતા એ ખાતર માટેની લાંબી કતારોમાં ખેડૂત જોવા મળી રહ્યો છે. શું કહ્યું છોટાઉદેપુરના ખેડૂતોએ આવું જોઈએ. તો અમે નસવાડી ખાતર લેવા આવ્યા છે. નકલ માંગે છે અમારી જોડે, આધાર કાર્ડ માંગે છે. તો અમને બીજા તાલુકાના છે એવું કરીને ના પાડે છે. તો જિલ્લો તો એક જ છે ને, પણ જિલ્લામાં તો અમારું ગામડું તો આવતું જ હશે ને. તો આ લોકો એવો કયો નિયમ છે કે અમને ના પાડે? ગમે ત્યાંથી લઈ શકો ખાતર. તો ખાતર તો કોઈ બી જગ્યાએ મળી શકે. તો આ લોકો ના પાડે છે કે બીજા તાલુકાવાળાને ખાતર નહીં મળે. હવે અમારી એ જ માંગ છે કે હવે ખાતર ના મળે તો ખેડૂત બચારો જાય કઈ. અને હમણાં તો હવે તૈયારી ચાલે છે ખેતીવાડીની, બરાબર. અને ખાતર વગર તો કંઈ પાકતું નથી, બરાબર. તો એટલે ખાતર તો આ લોકો તો ના ચોખ્ખી જ ના પાડી દે, તમારા તાલુકામાંથી લઈ લો. અમારે ખેતી હસા નહીં કરવાની સાહેબ. અમને ખાતર આપતા નહીં. તમે ખેતી કેવી રીતે અમે ખેતી કઈ રીતે કરીએ? અમે બીજા તાલુકાના છે. બોડીલ તાલુકા નસવાડી લેવા આવ્યા. અમે નસવાડી લેવા આવ્યા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.